મુકતો હમણાં અમે સુરત ગયા હતા. સુરતમાં અમે એક પ્રસંગ જોયો. આપણા એક હરિભગત હતા, યુવાન હતો. મને એણે એક વાત કરી, મારી ગજગજ છાતી ફૂલી. બોલો, વાત સાંભળી. મને કે સ્વામી, 2 વર્ષ પહેલા એક બીના બની. મેં કીધું શું? મને કે સ્વામી, એકાદશીનો દિવસ હતો. અમદાવાદ રહેનારો હું. પહેલા અમદાવાદ હતો ને ત્યાં હીરામાં મેળ નતો પડતો. હું સુરત આવ્યો. સ્વામી, મારો આખો પરિવાર અમદાવાદ રહે, હું સુરત. હું બેચલર તરીકે સુરત રહેતો. સ્વામી, અમે 4 મિત્રો એક રૂમમાં રહેતા. સ્વામી, અમે કારખાનામાં, હું નોકરી કરું, હીરા ઘસવા જઉં. કારખાનાથી મારું ઘર 7-8 કિલોમીટર દૂર. સ્વામી, સાયકલ રાખું, અમે 4 સાયકલ લઈને જઈએ. સ્વામી, એક દિવસ બન્યું એવું કે એકાદશીનો દિવસ હતો. અમે ફરાળ કરીએ, સાંજે એક ટાઈમ ફ્રૂટ જમતા. અમે 4 મિત્રો સત્સંગી હતા. સાંજે ફ્રૂટ જમીને અમે રહેતા. દર વર્ષે એકાદશી દર વખતે કરીએ ત્યારે ફ્રૂટ જમીને રહેતા. સ્વામી, ફ્રૂટ લેવા માટે મને કહેલું, ભાઈ તું ફ્રૂટ લેતો આવજે સાંજે ઘેર આવી ત્યારે. કારખાનેથી હું છૂટ્યો, ફ્રૂટની લારી હતી ને ફ્રૂટની લારી આગળ ઉભો રહ્યો. કહ્યું કે ભાઈ ફ્રૂટ, એ કે તમારે જે જોઈએ કાઢો, તોલી આપું. હવે અમે 4 મિત્રો હતા ને એક જ ટાઈમ ફ્રૂટ લેતા હતા, એટલે ચીકુ ને સફરજન ને બીજું ને ત્રીજું જામફળ ને આવો ને 2-4 જાતનું ફ્રૂટ, કેળા ને બેળા ને બધું લીધું. પેલાને પૂછ્યું કે ભાઈ કેટલા રૂપિયા થયા? એને કીધું કે 110 રૂપિયા. બધી વસ્તુ મેં થેલી મૂકી દીધી. પડી પેલું કોથળીમાં આપ્યું, મેં બધું થેલી મૂકી દીધી. ખિસ્સામાં હાથ નાખ્યો અને હું ચમક્યો. ખિસ્સામાં પાકીટ નહીં. પાકીટ મારું રહી ગયેલું કારખાને, જ્યાં હું નોકરી કરતો ત્યાં પાકીટ રહી ગયેલું. પૈસોય નહીં ખિસ્સામાં, એક પૈસોય નહીં. હવે બધું વીણીને હોધીને કાઢેલું ને તોલાયું ને બોલ્યા કોથળીમાં બાંધ્યું ને બધું કર્યું ને હવે પૈસા આપવાના થયા. હવે કરું શું? કયા મોઢે કહું કે મારા ખિસ્સામાં પૈસા નથી? છોભીલો પડી ગયો, કરવું શું? પેલાને ફ્રૂટ કાઢીને આપ્યું પાછું. ભાઈ આ લઈ લો ફ્રૂટ પાછું, મેં તમને મહેનત કરાવી, માફ કરજો ભાઈ સાહેબ. કેમ, શું થયું? પૈસા મને એમ કે ખિસ્સામાં પાકીટ છે, પણ મારું પાકીટ કારખાને રહી ગયું છે. તમને કેવી રીતે કહું? હું તમને ઓળખતો નથી, તમે મને નથી ઓળખતા, હું અજાણ્યો છું. કેવી રીતે કહું કે હું પૈસા પછી આપીશ? માફ કરજો, લો આ ફ્રૂટ લઈ જાઓ, લઈ લો પાછું. હું ઘેર જઈશ, કારખાનું તો બંધ થઈ ગયું. ઘેર જઈને પૈસા લઈને ફરી પાછો. હવે તમારું લારી પાછી દૂર છે, મારી સાઈડ જુદી છે, તમારી લારી અહીં દૂર છે, નજીકથી ફ્રૂટ લઈ લઈશ, માફ કરજો મને. પેલો લારી વાળો અજાણ્યો માણસ એમ કે છે, લઈ જાઓ. મૂકી દો થેલીમાં, તમ તાર કાલે આપજો, પછી આપજો, 2 દાડા પછી આપજો. હજુ બીજું જોતું એટલે લઈ લો. 500 રૂપિયાનું લઈ જાઓ તો મને કોઈ વાંધો નથી, લઈ જાઓ, મને કાંઈ સંશય નથી. પણ તમે મને ઓળખતા નથી. તમને નથી ઓળખતો, તમારા કપાળમાં ચાંદલો છે ને એને હું ઓળખું છું. તમે જે કપાળમાં ચાંદલો કર્યો છે ને એને હું ઓળખું છું. ધ્યાન રાખજો, તાળી પાડનારા નહીં પાડનારા બધાય. શું છે આપણી ઇમેજ? આ ચાંદલાની ઇમેજ. કોઈ દિવસ ચાંદલાને લજવતા નહીં. કોનો ચાંદલો છે? આપણા બાપને લજવતા નહીં. અનીતિનો પૈસો કોઈ દિવસ આપણા ઘરમાં આવે નહીં. બીજો શબ્દ આપણાથી બોલાય કે મુકતો? 5 પૈસા પણ જો કોઈના આપણા ઘરમાં રહી ગયા, સહન કરવું પડશે, સમજી લેજો. 5 પૈસા અનીતિના આવી ગયા ને, સહન કરવું પડશે. મહારાજને પ્રાર્થના કરવી, હે મહારાજ, કોઈ દિવસ અનીતિનો, અધર્મનો, અણહકનો પૈસો અમારા ઘરમાં રહી ન જાય, કૃપા કરજો. નિત્ય પ્રાર્થના કરજો. મુક્તો